સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હાલા ભક્તો, હવના હૈયામાં એમ હોય કે આપણે તે ધ્રુવજી કે પ્રહલાદજી જેવા થઈએ, આપણે પણ મીરા કે નરસિંહ જેવા થઈએ, આપણે પણ દાદા ખાચર કે પર્વતભાઈ જેવા થઈએ, આપણે પણ ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી બની જઈએ તો કેવું સારું. ચોક્કસ બની જવાય. આજે પણ ભગવાને પોતાની આવી દિવ્ય શક્તિને આડો પડદો નાખ્યો નથી, આપણા અજ્ઞાને એ પડદો રાખ્યો છે. માટે આધ્યાત્મિક માર્ગનું વિજ્ઞાન જોતું હોય તો વિજ્ઞાન વિશ્વાસથી થાય છે, અને આપણું અહમ હટે પછી જ વિશ્વાસ પ્રગટ થાય છે. વિશ્વાસ વિના કોઈ દિવસ દાસત્વ આવે નહીં. જેટલો વિશ્વાસ એટલું જ દાસત્વ પણ ટકે છે. અને વાંચનથી માહિતી વધે, વિચરણથી જગતના અનુભવો વધે, પરંતુ આધ્યાત્મિક અનુભવ તો માત્ર ને માત્ર વિશ્વાસથી જ થાય છે. એટલે એમ કહેવાય કે વિશ્વાસથી જ વિજ્ઞાન થાય છે, તો કોઈ પ્રશ્ન નહીં. હવમાં ભગવાન છે એ મને તમને ખબર છે, અને પ્રહલાદજીને ખબર હતી, પણ પ્રહલાદજીને વિશ્વાસ હતો છે ને છે, એટલે એને કણ કણમાં ભગવાન દેખાતા. જલે વિષ્ણુ થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. અને આપણને બોલવામાં છે એનો વિશ્વાસ નથી. ભગવાનનો ભરોસો એ ભક્તની બહુ મોટી તાકાત છે. અર્જુન ભરને ભગવાનનો વિશ્વાસ હતો તો ભીષ્મ પ્રતિજ્ઞા કરે તોય તે રાત્રે એવો કસાટ હોતા હતા, અને એના માટે કૃષ્ણ ભગવાન જાગતા હતા. વિશ્વાસીની માટે વાલો જાગે અને વિશ્વાસી હોઈ જાય, એ વિશ્વાસની તાકાત છે. માટે વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ અખંડાનંદ સ્વામીને હતો તો આમાં વાઘ મળ્યા વિકરાળ તો કે ખાઈ જાય, દેહ ખાઈ જાય. આપણને ખબર છે કે આત્મા છે, પણ જે સામે જરી બોલું થાય તેમ કે હું મરી જાય, કેમ જે આપણે વિશ્વાસ દેહનો છે, આત્મા હું છું એવો વિશ્વાસ જ નથી. બોલીએ છીએ કે દેહથી આત્મા જુદો, પણ વિશ્વાસ તો દેહનો જ છે, એટલે દેહના કીડા થઈને રહીએ છીએ. માટે આધ્યાત્મિક માર્ગમાં જે કોઈને વિજ્ઞાન થાય એ વિશ્વાસથી થાય છે. વંદુના પદ તો હું તમે બોલીએ છીએ, પણ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને ત્યાં શિવજીને સ્થાપન કરવાના હતા. એ વખતે મહાપુરુષ દાસજી સ્વામી રામજી વિપ્ર હતા જોશી આવ્યા. સ્વામી કહે છે કે રામજી વેદના મંત્રો બોલ. અરે સ્વામી કાળા અક્ષર કુવાડે માર્યા, એકય વેદનો મંત્ર આવડતો. સ્વામી કે તને તો 4 વેદ નહીં 8 વેદ આવડે, 8 વેદ કે. સ્વામી અરે 1 વેદ આવડે નહીં 8 વેદ ક્યાંથી કાઢો? તો કે તમને વંદુના પદ આવડે? તો કે હા. તો કે 1 વંદુના પદે 1 વેદ પારાયણનું ફળ મળે. આ ગોપાળાનંદ સ્વામીનો વિશ્વાસ છે. અને એટલે ગોપાળાનંદ સ્વામી બોલે ને બ્રહ્માંડ ડોલે, એ તાકાત આવે છે. આપણને વિશ્વાસ જ નથી ભગવાનમાં કે હા ભગવાનની મૂર્તિનું આખીર વેદ પણ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે, અને આ તો એનું મૂર્તિમાં આંખે દેખેલો અહેવાલ છે ભગવાનના સ્વરૂપનો. અને જ્યાં 4 પદ બોલ્યા ત્યાં તો શંકર ભગવાન ડોલવા માંડ્યા. નકર 4 દી સુધી મંત્ર યજ્ઞ કરે તો એ મૂર્તિ ડોલે નહીં. નાના 4 પદ બોલ્યા ત્યાં ડોલવા માંડ્યા. એ તાકાત છે વિશ્વાસની. આપણે પણ એ વિશ્વાસથી, જે વિશ્વાસથી ગોપાળાનંદ સ્વામીએ કીધું, જે વિશ્વાસથી રામજી વિપ્રે બોલ્યા, એ વિશ્વાસથી આપણે પણ બોલીએ ને તો આપણે તે ભગવાનની મૂર્તિ ડોલવા માંડે. એટલે ભગવાનને વારો તારો નથી. આપણી શંકા કુશંકાઓ અને આપણા લૌકિક બુદ્ધિ આપણી શક્તિને મારી નાખે છે, પરખી જાય છે. વાંકિયાના દેવજી બાપા ઠુંબર હતા, ત્યાંના આલો વાળો ભેંસ ગુજરી ગઈ. ગામના લોકોએ અનેક ઉપચાર કર્યા, હાજી ન થઈ. પછી ગામના લોકોએ કીધું કે અહીં ત્યાં દેવજી બાપા છે, એ ભગત છે, એ ભેંસને હાજી કરી દે. દેવજી બાપા પાસે આવ્યા ને કહે છે કે મારી હાથની જેવી ભેંસ એકની એક હતી, આપ આવીને એને સાજી કરી દો તો સારું. દેવજી બાપા કે બહુ સારું, તો આપ પહોંચો. ઘરે ગયા. હવે સરપગ દંશ હતો, ભેંસ તો પછી લાંબી લ થઈ એના આંગણામાં પડી હતી, હાથ એક જીવડો નીકળી ગયો હતો. પણ દેવજી બાપા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાંથી રજ વાળીને ત્યાં ગયા અને પાસે જઈ અને સ્વામિનારાયણ મંત્ર બોલીને વંદુના પદ બોલવા માંડ્યા. 1 2 3 4 પદ બોલ્યા ત્યાં ભેંસ હવળી, જીભ અંદર ગઈ. 5 6 બોલ્યા ત્યાં ભેંસ બેઠી થઈ અને હાથને 8મું પદ બોલ્યા. એ તો આ બાપા તો આંખી વીંચીને બોલતા હતા ને ભેંસ ગમાઈને જઈને ખાણ ખાવા માંડી, નિરણ ખાવા માંડી. આ વિશ્વાસની તાકાત છે. વંદુના પદ તો આજ આપણી પાસે છે, પણ આપણે બોલીએ તો ચમત્કાર નથી સર્જાતો. ને ત્યાં હું કામ સર્જાનો? એને વિશ્વાસ હતો કે આ વંદુના પદ તો બાપ મરદાને બેઠા કરે એવા છે. એટલે આ વાત આ છે. મહાપુરુષ દાસજી સ્વામી જામનગરમાં ગયા. જામનગરમાં એ વખતે એક ભાઈના સર્પદંશથી મૃત્યુ થયું હતું. અનેક લોકો એને
ઝેર ઉતારવાના પ્રયાસ કરતા હતા, પણ ભાઈનું શરીર લીલું કાશ થતું જતું હતું, સર્પ કોઈ રીતે ઉતરતા નહોતા. આ વ્યક્તિ જન્મ મરણ વિશે હવે ઝૂકી રહ્યા હતા. એમાં મહાપુરુષદાસજી સ્વામી નીકળ્યા, હકીકત જાણી. પછી બધાને કે એક બાજુ વ્યા જાઓ. પાસે જઈ અને કાનમાં માત્ર સ્વામિનારાયણના મંત્ર બોલ્યા, તે ઓલાનું ઝેર ઉતરી ગયું, પાટ લઈને બેઠો થયો. તે બીજા સર્પ ઉતારનારા બીજા હતા. એ કહે છે, ઓહો, આપણે તો ધંધાભાઈ, તમે સર્પ ઉતારવાનું કામ કરો, અમે સર્પ ઉતારવાનું કામ કરવી, તમે આ મંત્ર અમને આપી દો. સ્વામી કેવો મંત્ર આપીશ, મને કોઈ વાંધો નથી, પણ તમને વિશ્વાસ નહીં આવે. તો કે સામે નજરે જોઈને વિશ્વાસ ન આવે, તો કે આ તોય નહીં આવે. કે કેમ? જે માણસે પોતે પોતાના મનમાં નક્કી કરી રાખ્યું કે આવું ન હોય એટલે એ ન જ મનાય એને. આપણે જો ને, આપણે આત્મા જ છીએ, પણ નક્કી કરી રાખ્યું કે હું દેહનો કેળો છે, જન્મથી દેહમાં ભટકવી જ છે ને, આપણે નક્કી કરી રાખ્યું છે. અને એ આપણી ગ્રંથિ આપણે છોડો તો જ જાય, બાકી કોઈ ભગવાનને ન તોડાવી શકે. મહાપુરુષ સ્વામી કે તમે કયો સાગર લો, મેં સ્વામી, ઓહો, સ્વામિનારાયણ તો આખો મંત્ર આખો જગત જપે છે, એમાં સ્વામિનારાયણ મંત્ર થોડું જાપ ઉતરી જાય. જો એ જ મંત્રમાં મહાપુરુષ સ્વામીનો વિશ્વાસ હતો, સર્પનું જ્યારે ઉતર્યું તો ઓલા કે આખું જગત જપે છે. જય સ્વામિનારાયણ, અચ્યુતમ થઈ ગયું. માટે વિશ્વાસ, વિજ્ઞાન વિશ્વાસથી થાય છે. ભગવાનના નામનો વિશ્વાસ હોય, ભગવાનની મૂર્તિનો વિશ્વાસ હોય, ભગવાનના વચનનો વિશ્વાસ હોય, ભગવાનના સંતનો વિશ્વાસ હોય, એ જે કે એ જેટલું વિશ્વાસથી સ્વીકારીએ એટલો આપણને સાક્ષાત અનુભવ થાય અને બેડો પાર થાય. જય સ્વામિનારાયણ.